નાની બાળાઓનું હાલ અત્યારે એક ગૌરી વ્રત ચાલી રહ્યું છે. મિત્રો, આ ગૌરી વ્રતમાં નાની બાળાઓ એટલે કે કુંવારિકાઓ ઉપવાસ કરતી હોય છે. તે અંતર્ગત આ દિવસનું એ લોકો માટે એક અલગ જ મહત્ત્વ હોય છે, કારણ કે ઉપવાસ કરવાનું એ પણ નાની ઉંમરે, સાથે સાથે મજા પણ માણી રહ્યા છે. મિત્રો, વડોદરા શહેરના મધ્યમાં સયાજીબાગ આવ્યું છે. ત્યાં કુંવારિકા બાળાઓ આજે આવી છે. વીકેન્ડ એટલે કે રવિવાર હોય અને રજાનો દિવસ હોય, નાની કુંવારિકાઓનો રજાનો દિવસ હોય. તે અંતર્ગત સયાજીબાગ ખાતે એટલે કે કમાટી ગાર્ડન ખાતે એક નાની બાળાઓ ખૂબ અલગ જ અંદાજમાં એક મજા માણી રહ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગૌરી માતાને પ્રસન્ન કરવા માટે નાની બાળાઓ આ ગૌરી વ્રત કરતી હોય છે. આ દિવસ એટલે કે આ વ્રતની ખાસ ઉજવણી પુનર્નવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. અષાઢ સુદ 11 ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે અને જે બાળાઓ છે તે ઉપવાસ પણ કરે છે. ગૌરી માતાને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપવાસ કરતી હોય છે, સાથે આ એક વ્રત રાખતી હોય છે. પુનર્નવમીનું દિવસ તરીકે આ દિવસોને ઉજવવામાં આવે છે. ગૌરી વ્રતના ત્રીજા દિવસ એટલે કે રવિવાર હોવાથી કમાટી બાગ ખાતે કુંવારિકાઓથી નાની બાળાઓ જે છે તેઓથી જ આખું એ કમાટી બાગ ભરાતું જોવા મળ્યું છે. ગૌરી વ્રત 5 વર્ષથી 7 વર્ષની છોકરીઓ કરે છે અને એ કુછ તો 5 વર્ષની ગૌરી વ્રત છે. 5 વર્ષ પછી જયા પાર્વતી વ્રત ગણાય છે. સવારે વહેલા ઉઠવાનું, મોર્નિંગમાં વહેલા ઉઠવાનું, પછી મંદિરે ઉપવાસની જે સામગ્રી લઈને બ્રાહ્મણની પૂજા કરે છે મંદિરમાં મહાદેવની. આ વ્રત મહાદેવ અને પાર્વતીનું હોય છે. પાર્વતી માતાએ જ્યારે મહાદેવનું વ્રત તપસ્યા કરતા હતા ત્યારે પાર્વતી માતા વ્રત કર્યું હતું, જેને બાલ ગૌરી વ્રત પણ કહે છે. આના માટે 5 દિવસમાં કશું જ ખાવાનું નથી, ખાલી નમક વગરનું, મીઠા વગરનું મોડું ખાવાનું હોય છે. કોઈ ઉપવાસ માટે કોઈ ફ્રૂટ અને એ બધું જ ખાવાનું હોય છે. ઉપવાસ માટે સાબુદાણા, વેફર એ બધું ખાવાનું હોય છે. અને આના માટે કોઈક સાંજે પણ ઉપવાસ જેમ નોર્મલી તોડે છે એવું તોડવાનું નથી. 5 દિવસ કન્ટિન્યુ ઉપવાસ કરવાનું હોય છે. એના પછી જયા પાર્વતી વ્રત માટે સેમ હોય છે. વ્રતમાં એવું હોય છે કે નાનપણ તમે બા જે ઘરડાઓ છે એના તરફથી સાંભળ્યું છે કે ભાઈ ગૌરી વ્રત કરે એટલે સારો પતિ મળે. એના માટે નાની નાની કુંવારિકાઓ ગૌરી વ્રતની પૂજા કરતી હોય છે. 5 દિવસનો ઉપવાસ કરતી હોય છે, મીઠું ખાધા વગર, એક જ ટાઈમ જમીને. એટલે કેવું કે આપણી જે રીત રિવાજો છે હિન્દુ ધર્મની, એ વર્ષોથી ચાલતી આવેલી છે. તો ગૌરી વ્રતમાં કેવું હોય છે કે જવારા ઉગાડવામાં આવે છે. જવારા ઉગાડીને એની સવારે નાહી ધોઈ સ્નાન કરીને પૂજા કરવામાં આવતી હોય છે. અને કુંવારિકાઓને અત્યારથી ટ્રેન કરવામાં આવે છે આપણે હિન્દુ સમાજમાં કે ભાઈ તમે સંયમ કેવી રીતે રાખી શકો ખાવા ઉપર, કે મીઠું ખાધા વગર કેવી રીતે આખો દિવસ રહી શકો. તો એ બધું શીખવાડી અને રીત રિવાજોને આગળ પરંપરાઓ વધારી અને તમે સારો પતિ કેવી રીતે મળી શકે છે એની પૂજા કરતા હોય છે. અને ગૌરી વ્રત સિવાય પણ એક સાવિત્રીનું વ્રત હોય છે. એ ટાઈપનું જ આ નાના છોકરાઓમાં હોય છે કે તમે પૂજા પાઠ કરી અને સારો પતિ મેળવી શકો. આજે ક્યાં ફરવા આવ્યા છો? અમે આજે અહીંયા આગળ કમાટી ગાર્ડનમાં ફરવા આવ્યા છીએ, કારણ કે તમે જોઈ શકો છો કે એટલી ભીડ છે કે જે નાની નાની મૂર્તિઓ છે કે જેણે ગૌરી વ્રત કરેલું છે તો એ એમનું ઉપવાસનું જે ભૂખ છે એ બધું ભૂલી અને મન મૂકીને એન્જોય કરી શકે. એટલે માતા પિતાઓ પણ સપોર્ટ કરી અને એ લોકોને સારી રીતે સપોર્ટ કરીને અહીંયા આગળ એન્જોય કરવા માટે, પ્રાણીઓ દેખાડવા માટે આવ્યા છે, રમાડવા માટે આવ્યા છે. તો તમે જોઈ શકો છો કે કેટલો એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને ચિત્રનો પણ બહુ જ ખુશ છે. મારું નામ ધ્રુવા પટ છે.